તમે સૌપ્રથમ 5 વર્ષ ફિક્સ તરીકે LRD તરીકે એટલે કે લોકરક્ષક તરીકે લાગતા હોય છો. 5 વર્ષના માટે લોકરક્ષક તરીકે નોકરી કરવાની થતી હોય છે. 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ તમે કોન્સ્ટેબલ તરીકે ઓળખાવ છો અને કોન્સ્ટેબલ પછી તમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આવતું હોય છે. જો જિલ્લામાં જગ્યા ખાલી હોય તો તમને પ્રમોશન જલ્દી મળે અને જગ્યા ખાલી ન હોય તો ગુજરાત સરકારના નિયમ મુજબ તમને 9, 18 અને 27 વર્ષે 9, 18 અને 27 વર્ષે ઉપધા મળતા હોય છે અને જે એ પ્રમાણે તમને તમારો પગાર વધી જતો હોય છે. આ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓ પણ તમે આપી શકો છો. એકવાર તમે કોન્સ્ટેબલ બની ગયા બાદ જો તમારી કોન્સ્ટેબલની નોકરી 15 વર્ષની થઈ જાય અથવા હેડ કોન્સ્ટેબલની નોકરી 3 વર્ષની થઈ જાય તો તમે PSIની ખાતાકીય એક્ઝામ આપી શકો છો અને PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી તમે PSI બની શકો છો અને પછી ત્યારબાદ 9, 18 અને 17 ને 27ના નિયમ મુજબ તમે PI અને DYSP પણ બની શકો છો. આમ જો તમારી ઉંમર નાની હોય અને તમે ખાતાકીય પરીક્ષા પાસ કરી શકો તો તમે DYSP સુધી પહોંચી શકો છો રિટાયરમેન્ટ સમય સુધીમાં.